નમસ્કાર દર્શક મિત્રો, દિવસભરની ઘટના એ ઘટનાનું વિશ્લેષણ અને વિશ્લેષણમાંથી હિન્દ ટીવીનો સાચો સમાચારનો પ્રયાસ. હું રાકેશ આપનું હિન્દ ટીવીના સમાચારમાં સ્વાગત કરું છું. સમાચાર શરૂ કરતા પહેલા એક નજર કરીએ અત્યાર સુધીના મુખ્ય સમાચાર પર. મહુવામાં સરકારી કોન્ટ્રાક્ટર બન્યો હવસખોર. શ્રમજીવી પરિવારની મૂક બધિર સગીરા પર બળાત્કારનો પ્રયાસ. લોકોને ખબર પડતા કોન્ટ્રાક્ટર ફરાર. માધવપુરા બેંક ડૂબાડનારા સામે છુપો રોષ. મુખ્ય ડિફોલ્ટર કેતન પારેખનો કેસ લડનારા ભાજપના નેતા અરુણ જેટલી અને મોદીને માફ કરશે થાપણદારો. ઓલપાડના માસમાં ગામની સીમમાંથી યુવકની કરપીણ હત્યા કરાયેલી લાશ મળી તો વ્યારામાં શંકાસ્પદ અપહરણકર્તાની નહેરમાંથી લાશ મળી. મંગળવારે માર્યો હતો ભૂસકો. બાપા બાદ કાકા આવશે મેદાનમાં. મોદીથી નારાજ કાશીરામ રાણાનો રણટંકાર. 12મીએ બોટાદમાં બક્ષી પંચના સંમેલનથી કરશે શ્રી ગણેશ. અને અવકાશમાં દુનિયાએ નિહાળી અદ્ભુત ખગોળીય ઘટના. સૂર્ય અને પૃથ્વી વચ્ચેથી શુક્રનું પરાગમન હવે 2117માં જોવા મળશે. મહુવા તાલુકાના કરચેલિયામાં રહેતા શ્રમજીવી પરિવારની મૂક બધિર સગીર તરુણી પર સરકારી કોન્ટ્રાક્ટરનું કામ કરતા સુરતના કોન્ટ્રાક્ટરે બળાત્કારનો પ્રયાસ કરતા ચકચાર મચી જવા પામી છે. આ ઘટના બાદ આરોપી કોન્ટ્રાક્ટર ફરાર થઈ ગયો છે. મહુવા તાલુકાના કરચેલિયા ગામમાં આરટીઆઈ નજીક વસાહતમાં રહેતા શ્રમજીવી પરિવારની જન્મથી જ મૂકબધિર 15 વર્ષીય તરુણી સાંજે પોતાના ઘરમાં હતી ત્યારે તે જ વિસ્તારમાં સરકારી આવાસ બાંધકામના કરતા કોન્ટ્રાક્ટર સંજય હરિભાઈ પટેલની દાનત બગાડતા તેનીના ઘરમાં ઘૂસી ગઈ. બળજબરીથી સુડાવી દઈ બલાત્કારની કોશિશ કરી હતી. જોકે આસપાસના અવાજ આવતા કોન્ટ્રાક્ટર સંજયભાઈ ભાગી છૂટ્યો હતો. ઘટના બાદ ભોગ બનનાર તરુણીના પરિવારજનોએ મહુવા પોલીસને જાણ કરતા મહુવા પીએસઆઈ એન.જે. બિરાડાએ ગુનો નોંધી આધેડ આરોપી સંજયની શોધખોળ શરૂ કરી છે. વર્ષ 2001માં ગુજરાતના સરકારી ક્ષેત્રે ભૂકંપ જેવી સ્થિતિ લાવનારા માધવપુરા મર્કન્ટાઇલ કોઓપરેટિવ બેંકનું આખરે 12 વર્ષ બાદ રિઝર્વ બેંક ઓફ ઇન્ડિયાએ બેન્કિંગ લાયસન્સ રદ કરી દેતા બેન્કિંગ જગતમાં સોપો પડી ગયો છે. માધવપુરા બેંકને 12 વર્ષ સુધી જીવતદાન આપવાના ફોર્મ્યુલા આખરે નિષ્ફળ નીવડતા બેંકનું પાટિયું પાડી દેવામાં આવ્યું છે. શેરબજારના કિંગ કેતન પારેખ એન્ડ કંપનીના કારણે થયેલા 1200 કરોડના કૌભાંડના પગલે માધવપુરા બેંક નબળી પડી હતી, જેમાં 800 કરોડથી વધુની રકમ સામે સિક્યુરિટી પણ લેવામાં આવી ન હતી. અત્રે ઉલ્લેખનીય એ છે કે સમગ્ર રાજ્યની 268 જેટલી સહકારી બેંકોના 400 કરોડથી વધુની રકમ છેલ્લા 12 વર્ષથી માધવપુરા બેંકમાં સલવાયા છે. છેલ્લા 12 વર્ષથી બેંકને રિવાઇવલ કરવાની અનેક યોજનાઓ બનાવવામાં આવી હતી, પરંતુ મુખ્ય ડિફોલ્ટર કેતન પારેખ પાસેથી નીકળતી રકમની રિકવરી ન થતા આખરે બેંકને બંધ કરવાનો વારો આવ્યો છે. જ્યાં બીજી તરફ દક્ષિણ ગુજરાતની સહકારી બેંકોએ ગુમાવેલી તમામ રકમનું પાછલા વર્ષમાં પ્રોવિઝન કરી દીધું હોવાથી માધવપુરા બેંકના નકારાત્મક સમાચારની હવે અન્ય બેંકો પર કોઈ અસર નહીં થાય. ગુજરાતની લગભગ બધી જ બેંકોએ માધવપુરામાં જે પૈસા ફસાયા છે તેનું 100% પ્રોવિઝન કરી દીધું છે. એટલે આપણે એની ઇફેક્ટ પડવાની શક્યતા બહુ નહીવત છે. ઇફેક્ટ પડવાની કોઈ શક્યતા જ નથી. 12 વર્ષથી સર બેંકને બચાવવાના પ્રયત્નો યથાવત ચાલુ રહેલા છે. એમાં આવી પરિસ્થિતિમાં પણ હજુ સુધી બેંક બહાર નહીં આવી, તો એના પાછળ જવાબદાર કોણ હોઈ શકે? જવાબદાર તો હવે એને ખાલે લઈ જનાર કેતનભાઈ જ હોઈ શકે અને એમની મંડળી જ હોઈ શકે. જોકે વચ્ચે જે કમિટી બનાવેલી હતી જયરામભાઈ પટેલના એમના નેતૃત્વમાં, તે લોકોએ લગભગ 400 કરોડની રિકવરી કરેલી. મરવાના વાંકે જીવી રહેલી માધવપુરા બેંકનું વેન્ટિલેટર આખરે આરબીઆઈએ ખેંચી લીધું છે. માધવપુરા બેંકના પતન બાદ ગુજરાતની કેટલીય સહકારી બેંકો આજે કબરનામાં દફન થઈ ગઈ છે અને કેટલીય બેંકોની આર્થિક સ્થિતિ નબળી પડતા મરવાના વાંકે જીવી રહી છે. ડિસ્કાઉન્ટ કમાવાની લાલચમાં આ સહકારી બેંકોએ માધવપુરા બેંકમાં કરોડોની ડિપોઝિટો જમા કરાવી હતી, પરંતુ 12 વર્ષના સમય વીત્યા બાદ માધવપુરાનું ભૂત સહકારી બેંકોના માથેથી હટી ગયું હોય તેવું લાગી રહ્યું છે. દક્ષિણ ગુજરાતની સહકારી બેંકોની વાત કરીએ તો સહકારી બેંકોમાં હવે ફરી વિશ્વાસ ઊભો થયો છે અને થાપણના પ્રમાણમાં પણ વધારો થવા પામ્યો છે, જે સહકારી બેન્કિંગ ક્ષેત્ર માટે સારા સમાચાર છે. ગત વર્ષના જે અમારે ત્યાં સાઉથ ગુજરાતની બધી બેંકોના જે રિઝલ્ટો અમે જોયા છે તેમાં દરેક બેંકોની ડિપોઝિટ વાઇઝ, બિઝનેસ વાઇઝ લગભગ 10થી 15% ગ્રોથ છે અને દરેક બેંકોનો પ્રોફિટ પણ આગલા વર્ષો કરતાં ઘણો સારો થયો છે.
અને જે સૌથી અગત્યની બાબત એ છે કે દરેક બેન્કોનું એનપીએમાં પણ ખાસો એવો ઘટાડો થયો છે. જે ગ્રોસ એનપીએ જોવા જઈએ તો આમ 10%ની લિમિટ આરબીઆઈએ રાખેલી છે. તે લિમિટમાં આપણી બધી સાઉથ ગુજરાતની બેન્કો 2%ની અંદર 1.5%ની અંદર આવી ગઈ છે. ગુજરાતનું સહકારી બેન્કિંગ ક્ષેત્ર એક સમયે 16 કળાએ ખીલી રહેલા સુરત જેવું હતું, પરંતુ માધવપુરા બેંકના ગ્રહણ બાદ સહકારી ક્ષેત્રે ભૂકંપ આવ્યો હતો. પરંતુ આજે પણ આ ભૂકંપની અસરમાં કેટલીય બેંકો જમીનદોસ્ત થઈ રહી છે અથવા તો સદ્ધર બેંકોના હાથ ઝીલવા રાહ જોઈને બેઠી છે. પરંતુ એક વાત તો સત્ય છે કે રાજકારણની મેલી રમતમાં આખરે ગુજરાતની પ્રજાએ કરોડો રૂપિયા ગુમાવ્યા પછી પણ હસતા મોઢે મત આપી લોકશાહીની ટકાવી રાખવી પડી રહી છે. કેમેરામેન વિપુલ પટેલ સાથે જીમી ઘારીવાન રિપોર્ટ, હિન્દ ટીવી ન્યૂઝ, સુરત. ગુજરાતમાં ભય અને ડરનો માહોલ છે તેવી વાતો હાલ જોરશોરથી ચાલી રહી છે. ત્યારે માધવપુરા બેંક બંધ થયા બાદ મુખ્ય ડિફોલ્ટર અને કૌભાંડી કેતન પારેખ પાસેથી વસૂલાત કરવામાં સરકાર નિષ્ફળ રહી છે. તેમજ આ કેતન પારેખને બચાવવા એક સમયે ભાજપના જ મંત્રી આગળ આવ્યા હતા. ત્યારે કેતન પારેખ પાસેથી રિકવરી થાય તેવી આશા આમ પ્રજા કેવી રીતે રાખી શકે? 1200 કરોડોના કૌભાંડો કરી માત્ર માધવપુરા જ નહીં પરંતુ તેની સાથે સંકળાયેલી સમગ્ર ગુજરાતની સહકારી બેંકોની ઘોર ખોદનાર કેતન પારેખ આજે સ્વતંત્ર જીવન જીવી રહ્યો છે અને બેંકના બાકી નીકળતા નાણાં કોર્ટે હુકમ કર્યા પછી પણ શરત પ્રમાણે જમા કરાવી રહ્યો નથી. જ્યાં બીજી તરફ 2001ની સાલમાં જ્યારે કૌભાંડ થયું ત્યારે કેતન પારેખનો કેસ લડવા ભાજપના અગ્રણી અરુણ જેટલી જ આગળ આવ્યા હતા. તેઓને આ કેસ માટે તૈયાર કરવાનું કામ ગુજરાતના નાથ નરેન્દ્ર મોદીએ કર્યું હોવાના સૂત્રો જણાવી રહ્યા છે. ત્યારે વિતેલા 12 વર્ષોમાં જો સરકારની દાનત પ્રજાલક્ષી રહી હોત તો ચોક્કસથી આજે માધવપુરા બેંક કબરમાં જવાને બદલે ફરી ધબકતી થઈ શકી હોત. પરંતુ કહેવાય છે ને કે જીવતો હાથી લાખનો અને મરેલો હાથી 1.25 લાખનો. બસ આ કહેવત પણ માધવપુરા બેંક માટે સાચી રહી છે. 12 વર્ષના લાંબા ગાળા બાદ પણ બેંક માટે અનેક કમિટીઓ રચાઈ અને અનેકો યોજનાઓ લાવવામાં આવી, પરંતુ 12 વર્ષના અંતે પરિણામ શૂન્ય જ આવ્યું છે, જેમાં સ્પષ્ટપણે સરકારની નિષ્ક્રિયતા છતીતાય છે. પરંતુ નવાઈની વાત એ છે કે સરકારની બે મોઢા નીતિ સામે બળ પુકારવા કે સહકારી ક્ષેત્રને થયેલા નુકસાનનો વિરોધ કરવા આજે પણ સરકાર સામે કોઈ બોલી શકે તેમ નથી. વિશ્વાસ ન હોય તો સાંભળો સ્કોબાના ચેરમેન મુકેશભાઈ ગજ્જર સરકારની નિષ્ક્રિયતા અંગે પૂછાયેલા સવાલનો જવાબ આપવા કેવા અવઢવમાં મુકાઈ ગયા હતા. કેતન પારેખ પાસેથી જે પૈસા ઉઘરાવવાના હતા એ પૈસા હજુ સુધી નથી ઉઘરાઈ શકી. તો એ માટે રાજ્ય સરકાર જવાબદાર ગણાય કે તમારું શું કહેવું? હવે એના માટે તો રાજ્ય સરકારને જ આપણે તો દોષ આપી શકીએ કે એમને જે, પરંતુ એ પણ કહી શકાય કે એમને એમની રીતે બધા જ પ્રયત્નો કરેલા છે. માત્ર મુકેશભાઈ ગજ્જર જ નહીં, આજે સમગ્ર રાજ્યના સહકારી અગ્રણીઓ સરકારની નિષ્ફળ કામગીરી સામે આંગળી ઉઠાવવા તૈયાર નથી. કેશુભાઈ કહે છે કે ગુજરાતમાં સૌ કોઈ ભયભીત છે. લાગે છે આ વાત સાચી છે. માધવપુરા બેંકનું પતન એ એકમાત્ર બેંકનું પતન ન હતું, પરંતુ લોકશાહીના પાયા પર નિર્માણ થયેલા સહકારી ક્ષેત્ર અને સરકાર પરના વિશ્વાસનું પતન હતું. માધવપુરા બેંકના કસૂરવારો આજે પણ કોઈ સજા થઈ નથી, જેનો દાખલો લઈ કેટલાય કૌભાંડીઓ આવી અનેક સહકારી બેંકો સાથે લોકોને જીવતા જીવ મારી નાખ્યા છે. પરંતુ સરકારે પિંઢારાઓને બચાવવાનું કામ કરી રાખ્યું છે તેમાં બેમત નથી. કેમેરામેન વિપુલ પટેલ સાથે જીમી ઘારીવાન રિપોર્ટ, હિન્દ ટીવી ન્યૂઝ, સુરત. ઓલપાડ તાલુકાના માસમા ગામની સીમમાં મંગળવારે મોડી રાત્રે એક યુવાનની ઘાતકી હત્યા કરેલી લાશ મળી આવતા પોલીસ તંત્ર દોડતું થઈ ગયું હતું. આ યુવાનને માથામાં તથા શરીરે ભાગે બોથડ પદાર્થના ઘા મારી તેની કરપીણ હત્યા કરવામાં આવી છે. ઓલપાડ તાલુકામાં આવેલ વડોદ ગામ નજીક અને માસમા ગામની સીમમાં મંગળવારે મોડી રાત્રે એક યુવાનની ક્રૂર હત્યા કરાયેલી લાશ પડી હોવાની જાણ ઓલપાડ પોલીસને થઈ હતી. જે બનાવને ધ્યાનમાં રાખી ઓલપાડ પોલીસ તથા ઉચ્ચ અધિકારીઓ સહિતનો કાફલો ઘટના સ્થળે પહોંચી ગયો હતો. આ જાણે યુવાનને માથામાં બોથડ પદાર્થ વડે ઉપરા છાપરી ઘા ઝીકી તેની કરપીણ હત્યા કરવામાં આવી હતી. માથામાં બોથડ પદાર્થના ઘા ઝીક્યા બાદ આ યુવાનના બંને પગની એડીની ઉપરના ભાગની નસો કાપી નાખી હતી. યુવાનની ઘાતકી હત્યા કર્યા બાદ હત્યારાઓ લોહીલુહાણ પથ્થરો ઘટના સ્થળે છોડી ફરાર થઈ ગયા હતા. પોલીસે ઘટના સ્થળેથી મરનાર યુવાનનો મોબાઈલ કબજો કરી તપાસ શરૂ કરી. પોલીસે મોબાઈલના આધારે બપોર સુધીમાં યુવાનની ઓળખ કરી લીધી હતી. મરનાર યુવાનનું નામ સુદર્શન શ્રીનાથ ગવડે હોવાનું ખુલ્યું છે. આ યુવાન ગંજા જિલ્લાના ખલકોટ તાલુકાના તરીડા ગામે રહેતો હતો. 10 દિવસ અગાઉ સુદર્શન સુરતના કોઈ ડાયમંડ નગરમાં બનેવીના ઘરે આવ્યો હતો.
મંગળવારે રાતે સુદર્શન માસમા ગામ પાસે કારખાનામાં કામ કરતા તેના મિત્રને મળવા ગયો હતો. જોકે મોડી રાત્રે માસમા ગામની સીમમાંથી સુદર્શનની હત્યા કરેલી લાશ મળી આવતા ચકચાર મચી જવા પામી છે. આ બનાવ અંગે સુરતના CPI R.A. પારેખે વધુ તપાસ હાથ ધરી છે. સોમવારના રોજ મળસ્કે 4 વાગ્યાના અરસામાં ઉકાઈ પંથકમાંથી પસાર થતી નહેરમાં સુરત પોલીસની દમનગીરી ત્રસ્ત યુવાને ઝંપલાવ્યું હતું, જેની લાશ આજરોજ 36 કલાક પછી મળી આવતા ઉકાઈ પંથકમાં શોકની લાગણી ફેલાઈ ગઈ છે. આ સાથે સુરત પોલીસની ક્રૂર નીતિને લઈ ફિટકારની લાગણી પ્રસરી ગઈ છે. સુરત રાંદેર વિસ્તારમાં રહેતી 15 વર્ષીય હની મોદી નામની યુવતી ગત તારીખ 3 જૂનના રોજ ગુમ થતા તેની ગુમશુદાની રિપોર્ટ રાંદેર પોલીસ મથકે નોંધાઈ હતી. તપાસમાં મોબાઈલ લોકેશનના આધારે પોલીસ તાપી જિલ્લાના ઉકાઈ ખાતે આવી પહોંચી. ઉકાઈના 500 ક્વાર્ટર કોલોનીમાં રહેતા સતીશ બાગલે નામના ગરીબ પરિવારને ત્યાં મધરાતે પોલીસે પોતાનો રોફ બતાવી 20 વર્ષીય સતીશને ડરાવી ધમકાવી ઉંચકી ગઈ હતી. આ ઘટના કરુણ બની અને તેમણે તેમના પરિવારનો ચિરાગ ગુમાવવાનો વારો આવ્યો એવું તેના પરિવારજનો જણાવી રહ્યા છે. હાલ ઘટનાની જાણ ઉકાઈ પંથકમાં ફેલાતા પંથકમાં શોકની કાલીમાં છવાઈ ગઈ છે. સુરત પોલીસની દમનગીરીની નીતિ સામે ફિટકારની લાગણી પ્રવર્તી રહી છે. 36 કલાકની મહામુસીબત બાદ નહેરમાંથી સતીશની લાશ મળી ગઈ. આ સમગ્ર પ્રકરણમાં એક ગરીબ પરિવાર પોલીસની દમનગીરીનો શિકાર બન્યો છે અને આ ગરીબ પરિવારે પોતાના ઘરનો ચિરાગ ગુમાવવાનો વારો આવ્યો છે. શું સુરત પોલીસની આ કામગીરી યોગ્ય છે? ઉકાઈ પોલીસ સુરત પોલીસના આ જવાનોના વિરુદ્ધમાં યોગ્ય તપાસ કરશે? શું આ ગરીબ પરિવારને ઉકાઈ પોલીસ ન્યાય અપાવશે? શું ઉકાઈ પોલીસની છાપ પર લાગેલા આ ડાઘ દૂર કરશે? વગેરે જેવા અનેક સવાલો હાલ ઊભા થયા છે. ગુજરાતમાં ડરનો માહોલ છે. તમામ સમાજ ડરી રહ્યા છે. ખુદ ભાજપના જ કેન્દ્રીય નેતાઓમાં ડર છે. વગેરે નિવેદનો બાદ મોદી સહિત ભાજપમાં સોપ પડી ગયો છે. ગમે તે ભોગે બાપાને શાંત પાડવાના પ્રયાસો કરવામાં આવી રહ્યા છે. ત્યારે હવે કાકા ઊભા થયા છે. પૂર્વ કેન્દ્રીય મંત્રી અને પૂર્વ ભાજપ પ્રમુખ કાશીરામ રાણા હવે મેદાનમાં આવ્યા છે. તેઓ આગામી 12મીએ બોટાદમાં સભા સંબોધશે. બાપા બાદ હવે કાકા. કાકા રણટંગાર કરશે. કાશીરામ કાકા ફરી મેદાનમાં. બોટાદમાં સંબોધશે સભા. રાજ્યમાં વિધાનસભાની ચૂંટણીઓના આડે હવે મહિના ગણાઈ રહ્યા છે. ત્યારે ગુજરાત ભાજપના દિગ્ગજ નેતા અને પૂર્વ મુખ્યમંત્રી કેશુભાઈ પટેલે વિવિધ સંમેલનોમાં રાજ્યની ભાજપ સરકાર અને મુખ્યમંત્રી નરેન્દ્ર મોદીની કાર્યશૈલી ઉપર આકરા વાક પ્રહારો કરીને અનેક તર્ક વિતર્ક વહેતા કરી દીધા છે. જેમાં હવે ગુજરાત ભાજપના પૂર્વ પ્રમુખ, પૂર્વ કેન્દ્રીય મંત્રી અને દક્ષિણ ગુજરાતના ભાજપના મજબૂત અગ્રણી કાશીરામ રાણાનો ઉમેરો થયો છે. રાણાએ પણ ખુલ્લેઆમ ભાજપ સરકારને ભીંસમાં લેવાનો નિર્ધાર કરી લીધો હોય તેમ મોદી વિરોધી છાવણી દ્વારા બોટાદ ખાતે આયોજિત બક્ષીપંચ સંમેલનમાં હાજર રહીને તેમણે તેજાબી પ્રવચન કરવાનું સ્વીકારી લીધું છે. નોંધનીય બાબત એ છે કે આ સંમેલનમાં કેશુભાઈ પટેલ હાજર નહીં રહે. મોદી વિરોધીઓની રણનીતિ મુજબ 10મીએ ધોંધવા હાઈવે નજીક એક ગામ પાસે યોજાનારી આદિવાસી અધિકાર ગર્જના રેલીમાં કેશુભાઈ પટેલ ઉપસ્થિત રહેશે અને હાલમાં જે તેમણે શરૂ કરેલી નવી રાજકીય સંમેલન પ્રવચન શ્રેણી ડરો મત ડર કે આગે જીત હૈને સાર્થક કરતું પ્રવચન કરશે. કાશીરામ રાણા દક્ષિણ ગુજરાતના મોટા રાજકીય નેતા ગણાય છે. 2009ની ચૂંટણીઓમાં તેમને ટિકિટ ન અપાતા તેઓ મોદીથી નારાજ થયા છે. જોકે તેમની નારાજગી પક્ષની અંદર હોવાથી પક્ષ માટે નુકસાન કરતા ન હતી, પરંતુ હવે તેઓ 12મીથી પ્રથમવાર વિરોધી છાવણીના જાહેર સંમેલનોમાં ભાજપની વિરુદ્ધમાં પ્રવચન કરશે. કેશુભાઈ પટેલ આદિવાસીઓની રેલીમાં હાજર રહીને તેમની ડરો નહીં ડર કે આગે જીત હે શ્રેણીને આગળ વધારીને આદિવાસીઓને થયેલા અન્યાયની વાત મૂકી તેમના અધિકારની માંગણી કરશે. સંમેલનોમાં ઝડફિયાની હાજરી કેશુભાઈ કાશીરામ તેમની સાથે હોવાનો સંકેત હશે. સંઘની વિચારસરણી સાથે મહાગુજરાત જનતા પાર્ટીના સ્થાપક ગોરધન ઝડફિયા પણ 10મી અને 12મીના બંને સંમેલનોમાં હાજર રહીને ભાજપના કેશુભાઈ પટેલ તથા કાશીરામ રાણા તેમની સાથે છે તેઓ સ્પષ્ટ સંકેત ભાજપને આપશે. ભાજપ એમ માને છે કે ટિકિટ ન મળવાને કારણે કાશીરામ નારાજ તો હતા જ અને તેમણે પક્ષની વિરુદ્ધમાં કામ પણ કર્યું હતું. તેનાથી ભાજપને કાંઈ જ નુકસાન થયું ન હતું. વાસ્તવિકતા એ છે કે કાશીરામ બક્ષીપંચના મજબૂત નેતા છે અને તેઓ ચૂંટણીમાં દક્ષિણ ગુજરાતની અનેક બેઠકો પર ભાજપને નુકસાન પહોંચાડવા સક્ષમ હોવાનું મનાય છે. આખી દુનિયાએ વર્ષો બાદ અવકાશની એક અદ્ભુત ખગોળીય ઘટના બુધવારે નિહાળી હતી. આ અદ્ભુત ઘટનામાં સૂર્ય અને પૃથ્વી વચ્ચે શુક્ર ગ્રહનું પુનરાગમન થયું હતું. વર્ષો બાદ બનેલી આ 6 જૂન 2012ના રોજ ઘટી છે, ત્યારે હવે 2117માં જોવા મળશે. ભારત સહિત પૂરી દુનિયામાં સદીનો સૌથી મોટી ખગોળીય ઘટના જોઈ રહી છે.
આજે શુક્ર ગ્રહણ સાથે જ અન્ય પૃથ્વીની વચ્ચે આવી ગયા છે। ભારતમાં પણ ઘણા લોકોએ આ નજારો જોયો। આકાશમાં વાદળોને કારણે ઘણા પ્રદેશમાં મુશ્કેલીનો નજારો જોવા મળ્યો હતો। આખી ઘટનાને લઈને લોકોમાં જબરજસ્ત ઉત્સાહ છે। તો વૈજ્ઞાનિકોએ જાણવાની કોશિશ છે કે સૂર્યગ્રહણથી ગળાઈને આવનારો પ્રકાશ કેવી અસર કરશે। સૂર્ય પર શુક્રના ગ્રહણની આ ખગોળીય ઘટના અદ્વિતીય છે, કારણ કે આજે જો આપણે આ નજારો નહીં જોઈ શકીએ તો ક્યારેય નહીં શકીએ, કારણ કે ખુલ્લી આંખે ક્યારેય આ નજારો જોઈ શકાતો નથી। પહેલાં આ નજારો 8 જૂન 2004ના રોજ જોવા મળ્યો હતો। શુક્ર પોતાની ધરી ઉપર 243 દિવસમાં એક ચક્કર પૂરો કરે છે। આગલું પરાગમન 11મી ડિસેમ્બર 2117માં જોવા મળશે। આ પછી ડિસેમ્બર 2125 અને ફરી 2246માં શુક્રનું પરાગમન જોવા મળશે। ભારત ઉપરાંત આ ઘટના પૂર્વોત્તર ઓસ્ટ્રેલિયા, ન્યૂઝીલેન્ડ, ફિલિપિન્સ, ઉત્તર એશિયા, પૂર્વોત્તર ચીન, કોરિયા, જાપાન, પેસિફિક મહાસાગર, ન્યૂ ગુઆના, હવાઈ, રૂસ, અલાસ્કા, ઉત્તર પશ્ચિમ કેનેડામાં જોવા મળી હતી। સૂર્યોદયની સાથે જ તેને ખાડી દુબઈ, સિંગાપોર, મલેશિયા તથા નેપાળમાં જોવા મળ્યો હતો। સુરતમાં પણ મહાનગરપાલિકા દ્વારા સાયન્સ સેન્ટર ખાતે આ માટે ખાસ સુવિધા ઊભી કરવામાં આવી હતી। જોઈએ તેના નજારો। સુરત મહાનગરપાલિકા દ્વારા કેન્દ્ર સરકારની જેએનયુઆરએમ યોજના હેઠળ કરોડો રૂપિયાના પ્રોજેક્ટો શહેરમાં બનાવ્યા છે। આ પ્રોજેક્ટોમાં ભારે ગોબાચારી થઈ હોવાની અને જ્યાં પ્રોજેક્ટ પૂર્ણ થઈ ગયા છે ત્યાં યોગ્ય સુવિધા મળતી ન હોવાની ફરિયાદ કેન્દ્રીય મંત્રીને કરવામાં આવી હતી, જેને પગલે એક ખાસ ટીમ સુરતની મુલાકાતે આવી છે। અલગ અલગ જેએનયુઆરએમ પ્રોજેક્ટ સ્થળોની મુલાકાત લેશે અને લોકોને મળી હકીકતની માહિતી મેળવશે। और यहाँ पे देखो काम कैसा हुआ है, लेकिन किसी कारणवश कहते ओएसडी जेएनयूआरएम और राजीव योजना में पूरे भारत में चलना पड़ता है, तो किसी कारणवश में यहाँ आ नहीं पाया। एंड सेकेंडली इट वॉज नॉट प्रॉपर्ली लिंक्ड आल्सो, डिलीवरी फैक्ट वो एयरलाइन से था तो मैं कभी आ नहीं पाया। मेरी ट्रेन से तमिलनाडु में आके देखी, पिछले दिनों में रिजवान भाई और बाकी लोग आप लोग आकर दिल्ली में आके मंत्री महोदय से मिले, मुझे उन्होंने निर्देश दिया कि आप लोग जाइए देखिए कैसा काम हुआ है, बिकॉज उनको भी था कि ये काम देखा जाए कि सूर्य काम कैसा हुआ है। और जब मौका मिला तो आने वाले दिनों में हमारे सचिव महोदय और मंत्री महोदय या कोई और भी यहाँ पे आपका काम देखने के लिए आ सकते हैं।
મંગળવારે ગૌમાંસ વેચવાની બાતમી બાદ સલાબતપુરા પોલીસ દ્વારા દરોડા પાડવામાં આવ્યા હતા। આ ઘટનામાં ઘટના સ્થળે પોલીસના દરોડા પડતા 2 ખાટકીઓ ફરાર થઈ ગયા હતા। જોકે પોલીસે બંને ખાટકીઓને સ્થાનિક વિસ્તારમાંથી દબોચી લીધા હતા। શેખ યુનુસ શેખ બિસ્મિલ્લા અને માસૂમ શેખ આ બંને ઉપર છે સંગીન આરોપ। તેમને કરી છે નિર્દોષ અબોલા જીવની હત્યા। પોતાના ફાયદા ખાતર શેખ યુનુસ અને માસૂમ નામના આ બંને શખ્સો કોઈ એક ધર્મની લાગણી દુભાવવાનો પ્રયાસ કર્યો હતો। ત્યાં ગુજરાત સરકારના મહત્વના એવા કાયદાનો ભંગ પણ કર્યો હતો। જી હા, બંને કસાઈના ધંધા સાથે જોડાયેલા છે। બંને છેલ્લા કેટલાય સમયથી સલાબતપુરા પોલીસ મથકના વિસ્તારમાં આવેલા કાલીપુલ ખાતે માંસ વેચવાનો ધંધો કર્યા હતા। જોકે તેઓ ગાયોનું માંસ વેચી રહ્યા હોવાની માહિતી ગૌરક્ષકોને મળી હતી, જેને પગલે મંગળવારે પોલીસને સાથે રાખી ગૌરક્ષકોએ દરોડા પાડ્યા હતા। દરોડા બાદ ખાટકીઓ ફરાર થઈ ગયા હતા। કે ઘટના સ્થળેથી પોલીસે 70 કિલો માંસ પકડી પાડ્યું હતું। પોલીસે શેખ યુનુસ અને માસૂમ શેખ અંગે માહિતી મળી હતી, જેને પગલે બંનેને ખાટકીઓને સ્થાનિક સલાબતપુરા પોલીસે સ્થાનિક વિસ્તારમાંથી દબોચી લીધા હતા। તો બીજી તરફ સચિનના ઊન પાટિયા ખાતે તિરુપતિ નગરમાં ચાલતા કતલખાના ઉપર પોલીસે અને ગૌરક્ષકોએ દરોડા પાડ્યા હતા, જ્યાંથી પણ 50 કિલો ગૌમાંસ ઝડપાયું હતું। પોલીસે અહીંથી 4 ખાટકીઓ જાવેદ અફઝલ, અશફાક અને અલ્લાહ રાખાની ધરપકડ કરી હતી। પોલીસે બંને સ્થળો પરથી પકડેલા ગૌમાંસ હોવાનું પ્રાથમિક તારણ આવ્યું છે। જો કે તેની અધિકૃતતા તપાસવા માટે પોલીસે માંસના સેમ્પલો FSLમાં મોકલી આપ્યા છે, જેના રિપોર્ટ આવ્યા બાદ જ ખરેખર માંસ છે કે શું છે તે ખબર પડશે। ભારતનું ઊન પાટિયામાં 2 દુકાનોમાં ગૌમાંસ ગેરકાયદેસર રીતે વેચાય છે, જેથી અમે જે તે વખતે અમારા ઇન્ચાર્જ PI સાહેબને પરમાર સાહેબને જાણ કરી। એ સાહેબની સૂચના મુજબ અમે તથા બીજા સ્ટાફના માણસો ગૌરક્ષા સમિતિના માણસો સાથે ફરિયાદીને બતાવ્યા મુજબ જે જગ્યાએ ગયેલા, જેમાં બે દુકાનોમાં 4 આરોપીઓ હતા અને તેઓ પાસેથી 50 કિલો પશુ માંસ મળી આવેલું। તેઓને વિરુદ્ધ કાયદેસર કરી આગળની કાર્યવાહી ચાલુ કરેલ છે અને આ કામે FSL તેમજ સેનેટરી ઓફિસરનો અભિપ્રાય લીધેલો છે। એઓએ ગૌમાંસ જ છે તેવો રિપોર્ટ આપેલો છે। આરોપીઓને અટક કરેલા છે। 5 જૂન એટલે પર્યાવરણ દિવસ। વધતા પ્રદૂષણ અને ગ્લોબલ વોર્મિંગની અસરને ખાળવા માટે આજે આપણો સમાજ જાગૃત બન્યો છે, જે સંદર્ભે પર્યાવરણને નુકસાન કરતા સાધનોનો ઉપયોગ ન કરવા અને પર્યાવરણ જાળવણી સંદર્ભે સુરત મહાનગરપાલિકા દ્વારા વિશ્વ પર્યાવરણ દિવસની ઉજવણી કરવામાં આવી હતી। સાર્વજનિક કોલેજ ઓફ એન્જિનિયરિંગ એન્ડ ટેકનોલોજી અઠવાલાઇન્સ ખાતે સુરત મહાનગરપાલિકાએ એન્વાયરમેન્ટ ડેની ઉજવણી અંતર્ગત એન્વાયરમેન્ટ અવેરનેસ ફંક્શન પ્રેરિત વિવિધ કાર્યક્રમોનું આયોજન કર્યું હતું, જેમાં ચિત્રકામ સ્પર્ધા, વેશભૂષા સ્પર્ધા તેમજ ઇનામ વિતરણનો કાર્યક્રમ રાખવામાં આવ્યો હતો। પાલિકા દ્વારા આ આયોજિત કાર્યક્રમમાં બાળકો મોટી સંખ્યામાં ભાગ લીધો હતો, જેમાં ચિત્રકામ સ્પર્ધામાં વિવિધ કલાકૃતિઓ થકી પૃથ્વી અને વાતાવરણને આપણે કેવી રીતે બચાવી શકીએ તેનો સંદેશ સાથે રંગબેરંગી ચિત્રો બાળકોએ તૈયાર કર્યા હતા। જ્યારે પ્લાસ્ટિકનો વપરાશ ન કરવા તેમજ વૃક્ષોની જાળવણી સંદર્ભે સંદેશો આપતા વિવિધ વેશભૂષા ધારણ કરી પર્યાવરણની જાળવણી સંદર્ભે બાળકોએ કૃતિ રજૂ કરી હતી અને પ્રેરણા આપી હતી। ત્યારબાદ સ્થાયી સમિતિના અધ્યક્ષ ભીમજી પટેલના હસ્તે વિજેતા બાળકોને સન્માનપત્ર એનાયત કરી ઇનામ વિતરણ કરવામાં આવ્યું હતું। તો સાંભળે બાળકો પર્યાવરણ બચાવવા શું કહી રહ્યા છે। વળી ભારતીય પર્યાવરણ દિવસે
સ્વચ્છ શહેરના સ્લોગન સાથે સુરત શહેર સુંદર હોવાની વાતો પાલિકાના અધિકારીઓ અને શાસકો કરતા હોય છે, પરંતુ આ સુંદરતા માત્ર બહારની જ હોય તેવું લાગી રહ્યું છે. મુખ્ય માર્ગોને સાફ કરી ચકાચક બનાવી દેતા અધિકારીઓ માટે અંદરના વિસ્તારોની સફાઈ કોઈ મહત્વ ધરાવતી ન હોય તેવું લાગી રહ્યું છે. માનવામાં ન આવતું હોય તો એકવાર નજર કરી લો આ દ્રશ્યો ઉપર. ગંદકીથી ખદબદતો વિસ્તાર, સાફ સફાઈના નામે અધિકારીઓ આપે છે ખો. ઉધનાના સંજયનગર બન્યું નર્ક. વર્ષોથી સફાઈ માંગતા લોકો. આ દ્રશ્ય જોઈને તમે લાગે છે કે આ કચરા પેટી કે પાલિકાના ડિસ્પોઝલ સાઇટનું નથી, પરંતુ આ દ્રશ્યો ઉધનામાં આવેલી સંજયનગર વસાહતનું છે. તમે જોઈ શકો છો કે કેવી રીતે શહેરના બાળપણ આ ખદબદતી ગંદકીમાં ઉછળી રહ્યું છે. શું શહેરની રોનક માત્ર બહારના મુખ્ય માર્ગો પર જ છે કે પછી અંદરના માર્ગો કે ગરીબ લોકોના વસાહતોને સાફ કરવામાં અધિકારીઓને જોર પડી રહ્યું છે? છેલ્લા કેટલાય વર્ષોથી આ વસાહતના લોકો ગંદકીને દૂર કરવા ઉધના ઝોનના આટાફેરા મારી રહ્યા છે, પરંતુ અધિકારીઓ માત્ર કો આપી લોકોની ગરીબાઈ સાથે મજાક કરાવી રહ્યા છે. વારંવાર રજૂઆત છતાં અધિકારીઓ ઉપર સ્થાનિક કોર્પોરેટર પણ માત્ર વાતો જ કરી રહ્યા છે. આ વસાહતના લોકોને રાવ ક્યારેય સાંભળી નથી. ત્યારે બહારના મુખ્ય માર્ગોની સફાઈ કરતા કર્મચારીઓ પણ આ ગરીબ લોકોને ગાંઠતા નથી. तो सांभळिए शू केवू छे गंदगी में रहता आ गरीब लोगों नो. तकलीफ हमको ऐसी है सर कि ये गटर और पानी सब भरा जाता है. बार बार हम रजूआत करने जाते हैं, वो लोग खाली मोटर लेके आ जाते हैं, रोड की सफाई कर देते, अंदर कोई झांक के देखते नहीं. ये बरस के 12 महीने हमको तकलीफ है और वोटिंग लेने को सब आते हैं यहाँ, लेकिन हमारा काम कोई करता नहीं और हमारी फरियाद भी लेते नहीं. अधिकारी लोग आ जाते, खाली दिल समझा के चले जाते, और वो काम वाले भी आते, तू चल मैं आता, ऐसा काम करके निकल जाते. और मुलजी भाई तो आज तक भी आई नहीं झोपड़पट्टी के अंदर. क्या मुलजी भाई बोलते हमको झोपड़पट्टी से कोई मतलब ही नहीं है क्या, और वोटिंग हमको यहाँ से मिले नहीं, लेकिन वो जीत के तो आए ना. आप लोग जब जाते हो अपनी समस्या लेके तो क्या बोलते हैं? वो यही बोलते हैं कि हमको झोपड़पट्टी से कोई मतलब नहीं, हमारे अपार्टमेंट वाले बहुत है वोटिंग देने वाले, हमको कोई मतलब ही नहीं है बोले झोपड़पट्टी से. तो ये जब कॉर्पोरेटर बने तो इनका काम है कि महीने 2 महीने में आके हमारी समस्या देखे, हमारी तकलीफ देखे. वोट मांगने आते तो यही बोलते ध्यान रखना चाची. हाँ बोलते हम भी, हाँ भाई ध्यान रखेंगे, लेकिन काम नहीं. कितने टाइम से ये कम से कम 15-20 साल से तकलीफ है हमको. साउथ जोन में 10 बार रजूआत की मैंने, मैं खुद गई थी वहाँ लेडीसा लेके ये गटर की समस्या लेके उधना जोन में जाते, उधना जोन वाले बोलते आ जाएंगे, और यहाँ पे कोई आता नहीं. कौन तो डीसी गांधी. क्या बोला उन्होंने बोला हाँ आ जाएंगे सफाई के लिए, बाद में आते नहीं. अर्जी करते हम, अर्जी करके लेके जाके देते, बोलते हम तो नरेंद्र मोदी आए ना उसके सफाई में लगे, 2 दिन के बाद में हम आएंगे. और नरेंद्र मोदी है वो राष्ट्रपति, उसकी सफाई करेंगे. संजय नगर के लोग हैं, उनकी वहाँ कोई सफाई होगी नहीं, क्योंकि हम गरीब है. गटर की समस्या कितने समय से? ये तो हम जहाँ से छोटे से बड़े हो गए तब से यही समस्या है. कोई कॉर्पोरेटर यहाँ पे आता नहीं, कोई सफाई करता नहीं. वोट करने के लिए मांगते, बोलते हमारे पे ध्यान रखना, हमारे को वोट देना. मुर्जी भाई ठक्कर. उन्होंने क्या जवाब दिया? उन्होंने बोला कि बोलते हमारे को यहाँ संजय नगर से वोट मिला नहीं तो हम यहाँ पे सफाई करने आएंगे नहीं. કરોડો રૂપિયાના વેરા વસૂલાતથી પાલિકા સાફ સફાઈ અને સ્વચ્છતાના નામે ઘણા લોકોને અવારનવાર દંડતી હોય છે, પરંતુ જ્યારે ઉધના ઝોન દ્વારા જ ગંદકીના થર જામી જાય ત્યાં સુધી સાફ કરવાનું નામ ન લે તો કોની પાસે દંડ ઉઘરાવવો? ઉધના ઝોનના અધિકારીઓ માટે ઔદ્યોગિક વિસ્તાર પર જ બાજ નજર રાખી દંડની ચાબુક ઉગામવામાં આવે છે. ત્યાં આવી વસાહતોને રામ વર્ષો છોડી સાક્ષાત નરકાગારનો અનુભવ કરવામાં આવી રહ્યો છે. શું પાલિકા માટે આ વિસ્તાર શહેર બહારનો છે કે તેમાં હદમાં આવતો નથી? નૈતિકતાને મૂલવીને ઉધના ઝોનના અધિકારીઓ પ્રામાણિક કામગીરી નિભાવશે ત્યારે સ્વચ્છ સુરત સાચે સુંદર સુરત લાગશે. કેમેરામેન વિપુલ પટેલ સાથે જીમી ગારેવાલાનો રિપોર્ટ, હિન્દ ટીવી ન્યૂઝ, સુરત. ગત સોમવારના રોજ તાપી જિલ્લાના ઉકાઈના પાનસી ક્વાર્ટર કોલોનીમાં રહેતા 20 વર્ષીય યુવકની નહેરમાં કૂદી આત્મહત્યા કર્યાના બનાવને 24 કલાક થયા નથી, ત્યારે આજે ફરી તાપી જિલ્લાના ખુટાડિયા ગામના એક યુવાને ફાંસો ખાઈ આત્મહત્યાનો બનાવ પ્રકાશમાં આવ્યો છે. જેથી પંથકમાં શોકની લાગણી ફેલાઈ ગઈ છે. વ્યારા સ્થિત આર્ટ્સ એન્ડ કોમર્સ કોલેજના પાછળના ભાગે આવેલ ખેતરમાં 22 વર્ષીય નૈનિશ ગામિત નામના યુવકની લાશ આંબાના ઝાડ સાથે લટકતી હાલતમાં મળી આવી હતી. આ યુવક કોલેજના કેમ્પસમાં છેલ્લા 1 માસથી ચાલી રહેલ અર્ધ લશ્કરી દળોના તાલીમ કેમ્પમાં તાલીમ લેવા માટે આવ્યો હતો.
તેણે તાલીમ પૂર્ણ થયાના અંતિમ દિવસોમાં કયા કારણોસર આ કૃત્ય કર્યું તે તેના સહપાઠીઓ તેમજ તેના પરિવારજનોને સમજાતું નથી. હતા તે દરમિયાન અમને ટેલિફોનથી વર્ધી મળી કે આર્ટ્સ એન્ડ કોમર્સ કોલેજની પાછળ એક છોકરો ગળે ફાંસો ખાઈને મરણ ગયેલ છે. તેવી વર્ધી આધારે અમે જગ્યા પર ગયેલા તો કોલેજની પાછળના ભાગે પનિયારી ગામના ખેતરમાં એક આંબાના ઝાડ ઉપર એક મૈનેશ કરીને છોકરો હતો, તેને ગળે ફાંસો ખાધેલો હતો અને તેની પરિસ્થિતિ જોતા આંબાના ડાળ સાથે નાયલોનની દોરીથી ગળે ફાંસો ખાઈ અને લટકી ગયેલો હતો. જે છોકરાના વાલી વારસોને પૂછતા તેઓ જણાવેલ કે ભાઈ કે આ 1 મહિનાની ટ્રેનિંગ હતી જે અર્ધલશ્કરી પોલીસની તાલીમ માટે મૂકેલો હતો અને 9/6/5ના રોજ 12ના રોજ ટ્રેનિંગ પૂરી થતી હતી તેવું જણાવેલ. જેથી તે લાશ પર કાગળો કરી અને લાશનું ઇન્ક્વેસ્ટ પંજામાં ભરી પોસ્ટમોર્ટમ માટે મોકલી. તાપી જિલ્લામાં છેલ્લા 2 દિવસોમાં 2 યુવાનોના આત્મહત્યાના બનાવને લઈ પોલીસ દોડતી થઈ ગઈ છે. સ્વામી વિવેકાનંદ અંતર્ગત ચાલી રહેલ આર્મી, એરફોર્સ, નેવી પોલીસ દળની આ તાલીમમાં યુવાન ઉત્સાહભેર તાલીમ લઈ રહ્યો હતો. તેણે તાલીમના અંતિમ દિવસોમાં શા માટે ગળે ફાંસો ખાઈ જીવન ટૂંકાવ્યું જે અંગેની ગુથ્થી સુલઝાવવામાં હાલ વ્યારા પોલીસ લાગી ગઈ છે, જે પોલીસની ઝીણવટભરી તપાસમાં જ માલુમ પડશે. મંગળવારે ઉધના મગદલ્લા રોડ પર આવેલા એમ્બ્રોઇડરીના ખાતામાં 3 મધરબોર્ડ ચોરી કરી ફરાર થઈ ગયેલા 2 નોકર ચોરોને એસઓજી પોલીસે ઝડપી પાડ્યા ભેદ ઉકેલી કાઢ્યો છે. ખડોદરા વિસ્તારમાંથી પસાર થતા ઉધના મગદલ્લા રોડ પર સ્વામી ઇન્ડસ્ટ્રીઝ નામનું એમ્બ્રોઇડરીનું ખાતું આવેલું છે. આ ખાતામાં છેલ્લા ઘણા સમયથી કારીગરો તરીકે ધીરજ તિવારી અને રાજદીપ કામ કરતા હતા. સોમવારની રાત્રિથી મંગળવારે સવારના સમયગાળા દરમિયાન આ બંને મિત્રો ખાતામાં રાખેલ 3 એમ્બ્રોઇડરી મશીનના મધરબોર્ડની ચોરી કરી ફરાર થઈ ગયા હતા. આ બનાવ અંગે ખાતાના માલિક સંજયભાઈ રામ અવતાર બેરીવાલે ખટોદરા પોલીસ મથકમાં બંને કારીગરો વિરુદ્ધ ચોરીની ફરિયાદ નોંધાવી હતી. આ 2 મિત્રો મોડી સાંજે ચોરીના મધરબોર્ડ સાથે ઘોડદૂર રોડ રામચોક પાસે ફરી રહ્યા હતા. આ વાતની જાણ એસઓજી પોલીસને થતા પોલીસે તાત્કાલિક રામચોક પાસે પહોંચી બંનેની અટકાયત કરી હતી. પોલીસે બંનેની અંગ ઝડપી લેતા તેમની પાસેથી 3 મધરબોર્ડ મળી આવ્યા હતા. આ મધરબોર્ડ તેઓએ સ્વામી ઇન્ડસ્ટ્રીઝમાંથી ચોરી કરી હોવાની કબૂલાત કરી હતી. પોલીસે ગણતરીના કલાકોમાં ચોરીનો ભેદ ઉકેલી બંનેની ધરપકડ કરી મુદ્દામાલ જપ્ત કર્યો છે. કાપોદ્રા 4 રસ્તા પાસેથી ચોરીની મોટરસાયકલ સાથે પોલીસે એક વાહન ચોરને ઝડપી પાડી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે. કાપોદ્રા પોલીસનો સર્વેલન્સ સ્ટાફ મંગળવારે મોડી રાત્રે કાપોદ્રા 4 રસ્તા પાસે પેટ્રોલિંગમાં હતો. ત્યારે અગાઉથી તેમને બાતમી મળી હતી કે રીઢો વાહન ચોર ચોરીની મોટરસાયકલ સાથે પસાર થવાનો છે. પોલીસે વોચ ગોઠવી હીરો હોન્ડા મોટરસાયકલ સાથે 19 વર્ષીય નિલેશ નાથુભાઈ જાડેજાની અટક કરી. પોલીસ તપાસમાં નિલેશ પાસેથી હીરો હોન્ડા બાઇકના કોઈ જરૂરી પુરાવા નહીં મળતા પોલીસને તેના પર શંકા ગઈ. કાપોદ્રા પોલીસે નિલેશની ધરપકડ કરી બીજા કોઈ ગુનામાં સામેલ છે કે કેમ તેની તપાસ શરૂ કરી છે. નવસારી બજારમાં જરીના માલ સામાનના પૈસાની લેતી દેતીના મુદ્દે જરીવાલા પરિવારના 4 સભ્યોને લેણદારોએ માર માર્યો હતો. નવસારી બજાર લુહાર મોહલ્લામાં રહેતા કૌશિક પ્રવીણચંદ જરીવાલા રહે છે. સસરા જીતુભાઈ જરીના ધંધા સાથે સંકળાયેલા છે. જીતુભાઈએ દેવજી બારિયા પાસેથી જરીનો માલ સામાન ઉધારીમાં લાવતા હતા. તેમણે દેવજીભાઈ પાસેથી રૂપિયા 1.5 લાખની કિંમતનો માલ ઉધારીમાં લીધો હતો. 2 વર્ષ અગાઉ જીતુભાઈએ ઉઠામણું કરી લેતા લેણદાર દેવજીભાઈએ તેમના જમાઈ કૌશિક પાસે ઉઘરાણી શરૂ કરી હતી. આ દરમિયાન બુધવારે દેવજીભાઈ બારિયા તેમના 3 પુત્રોએ કૌશિક પાસે ઉઘરાણી કરાતા તેઓ વચ્ચે ઝઘડો થયો હતો. લેણદારે કૌશિકભાઈ સહિત તેમના પરિવાર પર ચપ્પુ લાકડાના ફટકા વડે હુમલો કર્યો હતો. આ હુમલામાં કૌશિકભાઈ અને તેમના પરિવારને ઈજા પહોંચતા તેઓને સારવાર અર્થે નવી સિવિલ હોસ્પિટલમાં દાખલ કરાયા હતા. મારા સાસરે મલેકવાડીના દેવજીભાઈ અર્જુનસિંહ બારૈયા આવીને મારા પતિની ઉપર હુમલો કરેલો છે, ચપ્પુ મારેલા છે, બેટના ફટકા મારેલા છે, ઘરની વસ્તુઓ તોડફોડ કરી નાખી છે, ઘરના કાચ તોડી નાખ્યા છે અને મારા હાથની 2 બંગડીઓ ઉતારીને અને મંગળસૂત્ર લઈ ગયા છે. કેટલા પૈસા એમને આપવાના હતા? મારા પપ્પાએ પૈસાની લેવડ દેવડ થઈ ગઈ છે. એમાં પપ્પાએ 80,000 લીધા હતા, તેના બદલામાં 4 લાખ રૂપિયા ચૂકવી દીધા છે. છતાં પણ એ આવીને મારા સાસરે બધી ખોટી ધાક ધમકી આપીને મારા પતિની ઉપર જ હુમલો કરે છે. કેટલા વર્ષ થયા ચાલે? આ વાતને 2 વર્ષ થઈ ગયા છે. મારા પપ્પાએ પૈસાની લેવડ દેવડ કરી હતી એ વાતને 2 વર્ષ થઈ ગયા છે. આવું ને આવું ચાલ્યા કરશે તો પછી હું. દલિતો અને આદિવાસીઓના મુદ્દે હંમેશા રાજનીતિ રમાતી હોય છે. ત્યારે વધુ એક નિવેદનને પગલે ગુજરાત ભાજપ અને કોંગ્રેસ વચ્ચે આંદોલન અને આક્ષેપબાજીનું યુદ્ધ શરૂ થઈ ગયું છે. ગુજરાત દલિત ક્રાંતિ મંચના નેજા હેઠળ કતારગામ ખાતે ધરણાનો કાર્યક્રમ રાખવામાં આવ્યો હતો. ગુજરાત દલિત ક્રાંતિ મંચના નેજા હેઠળ ભાજપના નેતાઓ કોંગ્રેસ સામે આરોપો અને આક્ષેપો કરી રહ્યા છે.
દલિતના નામે રાજકારણનું વાહન તરાવવાનો હંમેશા રાજનીતિનો જૂનો ઇતિહાસ રહ્યો છે। ત્યારે મહત્વનું છે કે અમદાવાદના અક્ષરધામ ખાતે ભાજપના રાષ્ટ્રીય ઉપાધ્યક્ષ પુરુષોત્તમ રૂપાલા દ્વારા પોતાના પ્રવચનમાં તુલસીદાસજીની ચોપાઈ ઢોર ગંવાર શુદ્ર અને નારીએ સબ તાડન કે અધિકારી ગાવામાં આવી હતી। જો કે ત્યારે બાદ કોંગ્રેસ દ્વારા એવો આરોપ લગાવવામાં આવ્યો છે કે રૂપાલાએ ગરીબ આદિવાસી અને દલિતોનું અને મહિલાઓનું અપમાન કર્યું છે। આગામી 8 તારીખથી કોંગ્રેસ રૂપાલા વિરુદ્ધ આંદોલન શરૂ કરી રહ્યું છે, ત્યારે ભાજપે અગાઉથી જ મોરચો ખોલી વિરોધ શરૂ કર્યો છે। આવા જે દલિતોના હમદર્દ અને કહી શકાય એવા અમારા માન્ય રૂપાલાજીનું જ્યારે આ રીતે કોંગ્રેસ જ્યારે એનું મનગઢત કહાની કરી અને જ્યારે નામ ઉછાળી રહ્યા છે, જ્યારે પ્રજાનું જ્યારે એને અન્ય ધ્યાન દોરવા માટેની જે એની પેરવી કરી રહ્યા છે, આ જૂઠ ઉપર જ ઉપેલી કોંગ્રેસ છે એ તમે એને ડૉક્ટર બાબા સાહેબ આંબેડકરને પણ અપમાનિત કરવા, ડૉક્ટર બાબા સાહેબ આંબેડકરને એ કદાચ સંસદની અંદર એનું તેલી ચિત્ર મૂકવામાં ક્યારે કોંગ્રેસે રસ ન દીખ્યો। એને 38 જેવા ભારત રત્ન અન્ય લોકોના મૂક્યા, ભારત રત્ન અન્ય લોકોને આપ્યા, પણ ડૉક્ટર બાબા સાહેબ આંબેડકરને આ કોંગ્રેસે ભારત રત્ન જેવો પણ ઇન્કલાબ આપવામાં કોંગ્રેસ જ્યારે પાછળ રહી છે, ત્યારે પણ દલિતોના હિત માટે ક્યારે આ કોંગ્રેસે કામ કર્યું જ નથી। ફક્ત ને ફક્ત વોટ બેંક તરીકે આ દલિતોને સમાજને જ્યારે એને પોતાને એમ લાગ્યું છે કે આ ગુજરાતની અંદરથી એને ધર્મૂળમાંથી એ પોતે સાફ થઈ જવાની છે, ત્યારે આ ખોટોનો સહારો લઈ અને આ જે કોંગ્રેસ કરી રહી છે, ત્યારે એ કોંગ્રેસને આ દલિત સમાજના ગુજરાત દલિત ક્રાંતિ મંચ દ્વારા અમે એને જાકારો આપીએ છીએ અને આ કોંગ્રેસીઓને કહેવા માંગે છે આવા જૂઠાણા ઉપર ક્યારે પણ કોઈ વ્યક્તિ ખડો ન રહી શકે। તમે બાબા સાહેબ આંબેડકરને વર્ષો સુધી આ તમે અન્યાય કરો છો, હવે દલિતોને તમારી પડખે લેવા માટે જૂઠાણનો સહારો ન લો। જૂઠનો સહારો તમારી પાસે જાજો સમય ટકવાનો નથી અને આ દલિત સમાજને જે તમે પહેલાં આજથી વર્ષો પહેલાં મૂકતા હતો એવો દલિત સમાજ ખૂબ સમજુ છે, વિચારશીલ છે અને એને પોતાને ખબર છે કે તમારો જ્યારે કોઈ આધાર રહ્યો નથી ત્યારે તમે આવા જૂઠાણા ફેલાવો છો, એને તમને જાકારો આપીએ છીએ। અને આજે ભારતીય જનતા પાર્ટીના એક કાર્યકર્તા તરીકે અને આ જ્યારે ગુજરાત દલિત સુરત મહાનગરપાલિકાની સ્થાયી સમિતિની અઠવાડિક સાધારણ સભા બુધવારે મહાનગરપાલિકાના જૂના સ્થાયી સમિતિ સભાખંડમાં મળી હતી। આ બેઠકમાં અલગ અલગ શહેર વિકાસના કામો અંગે ચર્ચા કરવામાં આવી હતી, જેમાં BRTS સોડીલ વેસ્ટ ગાર્ડન સ્ટ્રીટ લાઇટ પોલ જેન્યુઆરમ પ્રોજેક્ટ હેઠળના કામોની મંજૂરી આપવામાં આવી હતી। સાંભળે શું કહેવું છે સ્થાયી અધ્યક્ષનું। રજૂ કરવામાં આવેલ જે અગાઉ સુધારા વધારા સાથે મંજૂર કરવાનું ઠરાવવામાં આવેલ, તેમાં ખાસ કરીને બસ જે સ્ટેન્ડ માટેની અનામત રાજ્ય સરકારની પરિવહન મંત્રાલયની જે જગ્યા છે એમાંથી અમુક જગ્યા કાપવામાં આવી છે। સાથે બાજુમાં જે રેલવેને ટ્રેકને અડીને જે રેલવેની બાઉન્ડ્રીથી અન્ય વસાહતો હતી એ પણ આ 24 મીટરની અંદર સમાવેશ કરીને, તેમજ ઉમરવાડાના અન્ય જે નહેરોની જગ્યા હતી, સાથે સાથે એક SMC અને બોમ્બે માર્કેટની જગ્યા પણ અદલા બદલીમાં લેવામાં આવેલી, તે તમામ જગ્યાઓ ખાલી કરવાની આજની આ લાઈન દોરીની સાથે મંજૂર કરવામાં આવ્યું છે। સ્વીમેરની અંદર ખાસ કરીને સ્વીમેર હોસ્પિટલ અને રેલવેને ટ્રેકને અડીને એક નવો રસ્તો સહરા દરવાજા સુધી લંબાવવાનું પણ આજની આ સ્થાયી સમિતિમાં નિર્ણય કરવામાં આવ્યો છે, જેથી લઈને લંબેનમાન ગરનાળાથી સહરા દરવાજા રોડ મળશે અને બોમ્બે માર્કેટ તરફ જવાનો પણ 60 મીટરથી લઈ અને 80-90 મીટર સુધીનો ફૂટ સુધીનો રોડ પણ અન્ય મળવાના છે। એટલે જે તમામ રોડો ખુલ્લા બને ત્યાં એક શિડિયાકુઈ બ્રિજનું નિર્માણ માટે રેલવે મંત્રાલયને આપણે મંજૂરી માટે કામ પણ મોકલી આપ્યું છે। આગામી દિવસોમાં આ બ્રિજનું કામ ચાલુ થાય એટલે આ તમામ રૂટો ખૂબ અગત્યના હોય, જે ખાસ કરીને આજની આ સ્થાયી સમિતિમાં રેલવે પેરેલલ રોડ મંજૂર કરવામાં આવ્યો છે। અન્ય વાત કરીએ તો કામોની, એક કમ્પાઉન્ડ હોલ જે રાંદેર TP 13 ફાઇનલ બોર્ડર 132નું જે કમ્પાઉન્ડ હોલનું હતું એ કામ પણ મંજૂર કરવામાં આવ્યું છે। ખાસ કરીને સ્ટ્રીટ લાઇટના કામો માટે નયન એન્ટરપ્રાઇઝની જે બ્લેકલિસ્ટ ચૂંટણી વિભાગ દ્વારા મતદાર સુધારણા અભિયાન હાથ ધરવામાં આવ્યું છે, જે અંતર્ગત યાદીમાં સુધારા વધારા કરી શકાશે। સુરત જિલ્લામાં પણ આ અભિયાન હાથ ધરવામાં આવ્યું છે, જેનો ઉદ્દેશ લોકો પોતાનું નામ મતદાર યાદીમાં છે કે નહીં તે જાણી શકે। ત્યારે કામરેજ વિધાનસભા વિસ્તારમાં આવતા પૂણા વિસ્તારના લોકો માટે પણ મતદાર સુધારણા કાર્યક્રમનું આયોજન ગુરુવારે સવારે 10 કલાકે પૂણા ગામ બસ સ્ટેન્ડ પાસે આવેલા પાલિકાની કચેરી ખાતે કરવામાં આવ્યું છે। જિલ્લા ચૂંટણી અધિકારી દ્વારા તમામ જનતાને લાભ લેવા માટે જણાવવામાં આવ્યું છે।
શહેરમાં ઝીરો દબાણ અભિયાન શરૂ કરવામાં આવ્યું છે, ત્યારે પાલિકા અને પાલિકા દ્વારા નક્કી કરવામાં આવેલા તમામ પોઈન્ટ ઉપરથી દબાણ હટાવવાની કામગીરી કરવામાં આવી રહી છે. ત્યારે વરાછા વિસ્તારમાં ટ્રાફિક પોલીસ દ્વારા દબાણો હટાવવામાં આવ્યા હતા. ટ્રાફિક એ સુરત શહેરના માટે માથાનો દુખાવો રૂપ સમસ્યા બની ગઈ છે, ત્યારે પાલિકા અને પોલીસ દ્વારા સમગ્ર શહેરમાં ટ્રાફિકવાળા વિસ્તારોમાં કરવામાં આવતા દબાણો દૂર કરવા માટે ઝીરો દબાણ અભિયાન શરૂ કરવામાં આવ્યું છે. જેના ભાગરૂપે જે વિસ્તારોમાં ટ્રાફિકની સૌથી વધુ સમસ્યા છે તે તમામ વિસ્તારોમાં પોલીસ અને પાલિકા સંયુક્ત રીતે દબાણ હટાવી રહી છે, જે અંતર્ગત સમગ્ર વરાછા વિસ્તારમાં દબાણ હટાવવાની કામગીરી બુધવારે હાથ ધરવામાં આવી હતી. ટ્રાફિક પોલીસે પાલિકાની સાથે મળી દબાણ હટાવ્યા હતા. સુરતના રાંદેર વિસ્તારની એક યુવતીના ગુમ થયાની ઘટનામાં પોલીસે એક યુવકની ઉકાઈથી અટક કરી પૂછપરછ શરૂ કરી હતી. જોકે આ યુવક મોબાઈલ બતાવવાનું બહાનું કરી નહેરમાં કૂદી પડ્યો હતો. જોકે તેની પાછળ ખુદ પોલીસ કર્મચારી પણ કૂદી પડ્યા હતા. યુવકનો કોઈ પત્તો લાગ્યો ન હતો. જોકે પોલીસ કર્મચારીનો બચાવ થયો હતો. આ ઘટનામાં પોલીસે અકસ્માતનો ગુનો નોંધી વધુ તપાસ શરૂ કરી છે. રાંદેર પોલીસમાં 3 જૂને એક યુવતી ગુમ થયાની ફરિયાદ નોંધાઈ હતી. આ પ્રકરણમાં પોલીસે કોલ ડિટેલના આધારે ઉકાઈના એક યુવકને તેના ઘરેથી સોમવાર રાત્રે ઉઠક્યો હતો. આ યુવકને રાંદેરના એએસઆઈ AK ખાનની ગાડીમાં સુરત લાવવા નીકળ્યા હતા. દરમિયાનમાં ડાબા કાંઠા કેનાલ પાસે યુવકે સંતાડેલો મોબાઈલ શોધવાના બહાને કેનાલના ધમધસતા પાણીમાં ઝંપલાવ્યું હતું. આ યુવકને બચાવવા માટે એએસઆઈએ પણ ઝંપલાવ્યું હતું. જો કે યુવક તણાઈ ગયો હતો અને પોલીસ કર્મીનો બચાવ થયો હતો. આ બનાવના કારણે પોલીસની કામગીરી બાબતે અનેક પ્રશ્નો ઉભા થયા છે. ઉકાઈના 500 ક્વાર્ટર્સ વિસ્તારમાં આવેલી જલારામ કોલોનીમાં વિજય બાગલે પરિવાર સાથે રહે છે. સોમવારે રાત્રે 2:30 વાગ્યે એક ટવેરા ગાડી નંબર GJ19T 8366 લઈને 5 શખ્સો વિજયભાઈના ઘરે આવ્યા હતા. આ પૈકી એકે પોતાની ઓળખ રાંદેર પોલીસના ASI જસવંત પરબતસિંહ તરીકે આપી હતી. તેમણે વિજયના નાના ભાઈ સંતોષને અટક લઈ ઉકાઈ પોલીસ મથક આવ્યા હતા. રાંદેર પોલીસ મથકે હની અનિલ મોદી નામની યુવતી ગુમ થયાની ફરિયાદ નોંધાઈ છે. આ યુવતીને નેવિલ વર્મા નામનો યુવાન બગાડી ગયો હોવાની શંકા હતી. આ બાબતે મોબાઈલ કોલ ડિટેલમાં ઉકાઈનો આ યુવકનો શંકાસ્પદ નંબર મળ્યો હતો. પોલીસે સતીશને મોબાઈલ બાબતે પૂછતા તેને મોબાઈલ ઉકાઈ કેનાલના કિનારે સંતાડ્યો હોવાની વિગત આપી હતી. દરમિયાન સતીશે અચાનક જ કેનાલ તરફ દોડી જઈ ધમધસતા પાણીમાં ઝંપલાવ્યું હતું. જસવંતસિંહે પણ ભૂસકો મારી સતીશને બચાવવાનો પ્રયાસ કર્યો હતો. આ બનાવમાં પોલીસના હાથમાં પાઇપલાઇનનો પાઇપ આવી જતા તે બચાવ થઈ ગયો હતો. ત્યારે યુવકનો કોઈ પત્તો લાગ્યો નથી. ત્યારે પોલીસે અકસ્માતનો ગુનો નોંધી તપાસ શરૂ કરી છે. સુરત શહેરમાં કાર્યરત મોદી સમર્થક મહિલા મંડળ દ્વારા એક પત્રકાર પરિષદનું આયોજન સર્કિટ હાઉસ ખાતે કરવામાં આવ્યું હતું. આ પત્રકાર પરિષદમાં મંડળની મહિલા ઉપસ્થિત રહી હતી. તેમણે પોતાના આગામી આયોજનો અંગે માહિતી આપી હતી. હાલમાં તો અમે સુખડીનું વિતરણ કરીએ છીએ, પણ હવે બાફેલા મગ, ચણા અને ગોળ એનું વિતરણ કરવામાં આવશે. સુરત મહાનગરપાલિકામાં જ ફરજ બજાવતા 2 બેલદાર કર્મચારી ઉપર ચોરી કરવાનો આરોપ લાગ્યો છે. ઉધના ઝોનની ઓફિસમાંથી 2 પાણીની મોટર ચોરવાની ફરિયાદ ઉધના પોલીસ મથકમાં દાખલ થઈ છે. સુરત મહાનગરપાલિકાના ઉધના સાઉથ ઝોન ખાતે ચોરીની ઘટના પ્રકાશમાં આવી છે. તેમાં પાલિકાના જ ફરજ બજાવતા 2 બેલદાર વીરસિંહ સુલતાન અને અમૃત ડિમ્બર ઉપર કચેરીમાં મૂકેલી 2 HP કંપનીની પાણીની મોટર ચોરી જવાનો આરોપ લાગ્યો છે. આ અંગે ઉધના પોલીસ મથકના ચોપડે ફરિયાદ પણ નોંધવામાં આવી છે. આ ઘટનાની જાણ ત્યારે થઈ જ્યારે અધિકારીઓ દ્વારા સામાન્ય તપાસ કરવામાં આવી હતી. ત્યારબાદ તપાસ કરતા વીરસિંહ અને અમૃતની ભૂમિકા બહાર આવી હતી. હાલ પોલીસે બંને આરોપીઓની શોધખોળ શરૂ કરી છે. સમાચાર સમાપ્ત કરતા પહેલા એક નજર અત્યાર સુધીના મુખ્ય સમાચાર ઉપર. મહુવામાં સરકારી કોન્ટ્રાક્ટર બન્યો હવસખોર. શ્રમજીવી પરિવારની મૂક બધિર સગીરા પર બળાત્કારનો પ્રયાસ. લોકોને ખબર પડતા કોન્ટ્રાક્ટર ફરાર. માધોપુરા બેંક ડૂબાડનારા સામે છુપો રોષ. મુખ્ય ડિફોલ્ટર કેતન પારેખનો કેસ લડનારા ભાજપના નેતા અરુણ જેટલી અને મોદીને માફ કરશે થાપણદારો. ઓલપાડના માસમા ગામની સીમમાંથી યુવકની કરપીણ હત્યા કરાયેલી લાશ મળી, તો વ્યારામાં શંકાસ્પદ અપહરણકર્તાની નહેરમાંથી લાશ મળી. મંગળવારે માર્યો હતો ભૂસકો. બાપા બાદ કાકા આવશે મેદાનમાં. મોદીથી નારાજ કાશીરામ રાણાનો રણટંકાર. 12મીએ બોટાદમાં બક્ષી પંચના સંમેલનથી કરશે શ્રી ગણેશ. અને અવકાશમાં દુનિયાએ નિહાળી અદ્ભુત ખગોળીય ઘટના. સૂર્ય અને પૃથ્વી વચ્ચેથી શુક્રનું પરાગમન હવે 2117માં જોવા મળશે. દર્શક મિત્રો, આ સાથે સમાચાર સમાપ્ત થાય છે. આવતીકાલે ફરી નવા સમાચાર સાથે મળશું.
ત્યાં સુધી રજા આપશો. નમસ્કાર.